હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે મહાકાળી માતાના દર્શન કરાવીશું. તો જોઈએ, હવે અમે 6:30 વાગે પાવાગઢ બસ સ્ટેશન પર આવી ગયા છીએ. અને આ છે અમારા યુટ્યુબર રેણુકાબેન, આ છે ખુશી, આ છે ઇનલ ઠાકોર, આ યુટ્યુબર ધ્રુવ, આ છે ધ્રુવી. તો ચાલો આપણે હવે ચાલતા તમને દર્શન કરાવીએ. તો જુઓ, બસ આવી ગઈ છે અમારી. તો બસમાં બેસીશું. બસ ડાયરેક્ટ બસ સ્ટેન્ડથી તમને મોચી સુધી લઈ જશે. અને તમે જુઓ છો દૂર મહાકાળી માનો ડુંગર દેખાય છે, એના ઉપર મંદિર આવેલું છે. તે મંદિર આપણે પગપાળા ચડવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ હવે. તો હવે અમે ચાલવાનું સ્ટાર્ટ કર્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી સીડીઓ સ્ટાર્ટ થાય છે. આ મોચીનો નજારો તમને બતાવું. તો જોઈ લો. હવે પહેલાં પગથિયાથી આપણે સ્ટાર્ટ કરીશું. ત્યાં અમુક લોકો બાધા એવી રાખે છે, દીવા કહીને પણ ચડે છે, પણ આપણે ચાલતા જ બાધા મળી છે. તો તમે જુઓ છો, રાતના 6-6:30 વાગ્યાનો ટાઈમ છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. આ જુઓ, અમારા મેડમ તો થાકી ગયા છે, તો થોડો રેસ્ટ કરવા, આરામ કરવા બેઠા છે. પછી તમને આગળ જુઓ, આ ગેટ, આવા ગેટ 3-4 આવે છે. પહેલો ગેટ છે. તે પછી અમે ચાલવાનું ચાલુ કર્યું સવારમાં. આ જુઓ, આ લોકો તો પડીકા ખોય છે બાજા. તો તમને જ બતાવું, પબ્લિક સવારમાં એકદમ ઓછી જ હોય છે. આ જુઓ પાવાગઢનો નજારો. તો આહ્લાદક લાગે છે એકદમ વાતાવરણ. હવે જુઓ, થોડો સૂર્ય ઉગી ગયો છે. અમે ચાલવાનું ચાલુ જ રાખ્યું છે. થોડો રેસ્ટ કરીને ચાલતા જઈએ છીએ. આ ખુશી અને હિનલ તો બંને થાકતા જ નથી, એ તો કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. આ જુઓ, મેડમ બહુ થાકી ગયા છે, પણ તો બી એમનો આત્મવિશ્વાસ મજબૂત છે. હા, તો ચડી જાય છે, હાથ આપે જાય છે. આ જુઓ, તમને નીચેનો નજારો બતાવું. અહીંયાથી અમારી બસ આવી હતી સવારમાં. આટલા અત્યારે અમે અડધા સુધી પાર કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે પાવાગઢનો પર્વત. ત્યાં થોડું ઉપર જઈને અમને થોડું થાક જેવું લાગ્યું હતું, પરંતુ થોડા ધીમે ચાલતા ગયા. અને તમને જુઓ, બતાવું, આ બધું શ્રદ્ધાળુઓ છે, બધા અહીંયા ચૂંદડી બાંધી દે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે. અમારા મેડમ બહુ થાકી જાય છે, પણ તો બી ચડવાનું તો નહીં જ છોડે. જો આ બીજો ગેટ આવ્યો. હવે બીજો ગેટ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો, આ બીજો ગેટ બહુ જૂનું જ છે. તો જુઓ, આ લોકો પણ ચીડી આવી ગયા છે. તો તમને બતાવું, અહીંયાથી ડાયરેક્ટ મંદિર દેખાય છે. તો મંદિરના દર્શન કરાવો તમે. હજી થોડા અમે દૂર છીએ. હજી દૂધિયું તળાવ આવશે. તમને દૂધિયું તળાવ પણ આગળ બતાવું. આ માર્કેટ છે, પણ હજી ખુલ્યું નથી. તો તમે જોઈ શકો છો, આ દૂધિયું તળાવ છે. દૂધિયા તળાવમાં આ પક્ષી પણ સવારમાં ફરવા આવી ગયા છે. હા, ધ્રુવ અમારાથી થોડા વહેલા આવી ગયા હતા. હવે બધા અમે ભેગા થઈને દેખો તો માછલીને થોડું ખવડાવવાનું નાખ્યું. તો માછલી ઝીણી ખાવા આવી છે. તમે જોઈ શકો છો, આ દૂધિયું તળાવ છે, જે દૂધિયા રંગનું છે. ત્યાંથી હજુ થોડું અમારે ચડવાનું બાકી છે. તો થોડા આગળ વધતા જઈશું અને તમને બતાવતા જઈશું. તો જોઈ શકો છો, અહીંયા માલ સામાન લઈ જવાની કોઈ પેલી હોતી નથી, એટલે બહુ ગધાડાથી ચડાવે છે લોકો. અને આ રીતના માલ સામાન ઉપર લઈ જાય અને નીચે લાવે છે. તમે જોઈ શકો છો. હવે અમે પાવાગઢની સીડીઓના ખૂબ નજીક આવી ગયા છીએ. ત્યાં જોઈ શકો છો કેવો નજારો દેખાય છે. તો બતાવીએ તમને. આ સીડીઓ એકદમ થોડી કાઠી પડે છે ચડવી, પરંતુ ચડી જઈશું, કારણ કે છેક આવી ગયા છીએ.
તો જોઈ શકો છો અમારા મેડમ તો કેડે હાથ મૂકીને ચાલતા ચાલતા આવે છે. બહુ થાક લાગે છે એમને, પરંતુ માનતા રાખેલી હતી અમારા ક્રિશની કે આપણે પેદલ જ ચાલશું, અને આજે માનતા અમે પૂર્ણ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો અમે બેઠા છીએ ત્યાં. પાછળનો નજારો પણ એકદમ સરસ દેખાય છે, અને આ ગેટ છે મંદિરનો મેઇન ગેટ. તમે જોઈ શકો છો. હવે મહાદેવના પણ દર્શન કરાવી દીધું તમને. તો લોકો બહુ શ્રદ્ધાથી અહીંયા આવે છે. આ છે કાલિકા માતાજીનું મંદિર પાવાગઢ. જોઈ શકો છો તમે, શંકર ભગવાનના દર્શન કરાવી દીધું તમને. અને જોઈ શકો છો ઉપરથી એકદમ બહુ સુંદર નજારો. અને આ કુદરતી કરામત તો જુઓ, ઉપર તળાવ ભરેલું છે. જોઈ શકો છો તમે, બહુ સુંદર એટમોસ્ફિયર છે અને મસ્ત વાતાવરણ છે. ઠંડક તો એટલી છે કે વાત મૂકો. તો જોઈ શકો છો, તમને મેન ગેટ બતાવી દઉં પાવાગઢ મંદિરનો. તમે દર્શન કરી શકો છો. બોલો મહાકાલી માત કી જય. તમે જોઈ શકો છો કે આ મંદિર એટલું સુંદર બનાવ્યું છે, અને પબ્લિક પણ ખૂબ આવે છે. જોઈ શકો છો અમારી ટીમ આવી ગઈ છે. હવે જોઈ શકો છો તમે, બાય બાય કરે છે બધા. હજી તો આવ્યા બી નથી, જવા માટે બાય બાય કરે છે. તો આ છે માની સવારીનો સિંહ. તો એના ચરણ સ્પર્શ કરી લઈએ આપણે, પછી આગળ તમને દર્શન કરાવું. ત્યાં જોઈ શકો છો ધજાના દર્શન તમને કરાવી દઉં. પહેલાં તો સ્ટાર્ટિંગમાં જો ભાગ્યશાળી હોય એને જ આ દર્શન કરવા મળે. તો તમે જોઈ શકો છો કે આ લોકો ધજા ચડે એના માટે જોવા માટે બધા ઊભા છે. તો ચલો તમને પણ ધજાના દર્શન કરાવી દઉં. આ નેજું કેવું હવામાં લહેરાય છે એ પણ જોઈ લો તમે. અને બસ આ જોઈને તમારું મન ખુશ થઈ જાય એવા દર્શન તમને કરાવું. તો 52 ગજની ધજા ઉપર ફરકી રહી છે. જોઈ શકો છો તમે, એકદમ સુંદર મંદિર છે. પબ્લિક પણ બહુ છે. તો મારે માનતા કરવાની હતી તે બધા મેમ્બરો અમે ભેગા થઈ અને પગે લાગવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો. ચલો તમને લાઈવ દર્શન કરાવો અંદરથી મંદિર માતાજીના. તો અમારા કિશુ છે, ચશ્મા બશમા લગાવીને બેસી ગયા છે. અમારા બેન અને જીજાજી પણ સાથે છે. પછી જુઓ કિશુ અમારા કેવા દર્શન કરે છે, તમે પણ જોઈ લો અને તમે બી દર્શન કરી લો. તો કિશુને અમારે કુળદેવી છે મહાકાળીમાં, એટલે અમે ત્યાં દર્શન કરવા માનેલું હતું. 3.5 વર્ષે હવે હુકમ થયો છે કિશુને. ચાલો તમને બતાવી દઉં. તો મહાકાળી માના દર્શન તમને કરાવી દઉં તો કરી લો. હાથે સન્ના પણ છે. એટા મોટા મમ્મી મોટા પપ્પા પણ છે હાથે. એ તમને વિડીયોમાં બતાવું. પછી બે નાની પણ છે હાથે કિશુના. અમે બધા દર્શન કરીને હવે બહાર નીકળીએ છીએ. તો તમે બી દર્શન કરાવો તો એક વખત કોમેન્ટમાં જરૂર મહાકાલીમાં લખજો. ચલો હવે પ્રસાદ કરી લે અને પછી લોગ આટલા સ્ટોપ કરીએ આપણે.